તો મિત્રો આપણે આવી ગયા છે સરનમ હાઇટ્સમાં. હું તમને બતાવીશ સેમ્પલ હાઉસ 2 and 3 BHKના આ ફ્લેટ્સ અને શોપ્સ અહીંયા આવેલી છે. તો સૌથી પહેલાં આપણે સેમ્પલ હાઉસ જોઈએ. આ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ફોયર છે સૌથી મોટું ફોયર છે. મેં રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી મોટું જોયું છે. અત્યારે આપણે જેટલા બી પ્રોજેક્ટ સેમ્પલ હાઉસ મેં તમને બતાવ્યા, એટલે આ એક સેમ્પલ હાઉસ છે અને અહીંયા તમે ફોયર જોઈ શકો છો. 2 BHKનો આ ફ્લેટ છે. તમે જોઈ શકો છો કે L ટાઈપનું તમે સીટિંગ અરેન્જ કરી શકો છો. ઇવન તમે આ ટાઈપના સી ટાઈપનું બી તમે સોફા અરેન્જ કરી શકો છો. અહીંયા તમારું ટીવી કેબિનેટ આવશે. અહીંયા તમારું ડાઇનિંગ ટેબલ તમે અરેન્જ કરી શકો છો. અહીંયા તમને 2 વોલ મળે છે કે જ્યાં તમે તમારું ડેકોર કરી શકો. જ્યારે પણ તમે તમારા કોઈ ગેસ્ટ આવે છે યા તો તમે એન્ટર થાવ છો તમારા ઘરના અંદર, તો તમને થોડુંક લિવિંગ રૂમ મોટું લાગશે, એ જે તમને અહીંયા સેમ્પલ હાઉસમાં જોવા મળી રહ્યું છે. નીચે અહીંયા તમે તમારું કોફી ટેબલ અરેન્જ કરી શકો છો, જે પ્રમાણેના નવા ટ્રેન્ડ્સ આવતા હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે બાલ્કની છે, બાલ્કની ખરેખર યુનિક આપવામાં આવેલી છે. બાલ્કની જે તમારા વોશ એરિયાને અટેચ થશે અને તમારા માસ્ટર બેડરૂમના પણ અટેચ થશે. તો મિત્રો આ છે કિચન. તમે જોઈ શકો છો કે અહીંયા તમે કિચન આપવામાં આવેલું છે. આ ટાઈપનું કિચન એ ખરેખર સારું હોય છે. લાઈક તમે અહીંયા સ્ટોર કરી શકો છો. અહીંયા તમારો સ્ટવ આવી જશે. અહીંયા તમારું ઓવન તમે રાખી શકો છો, ફ્રીજ રાખી શકો છો. આ ભાગમાં તમારું સ્ટોર રૂમ આવી જશે, જ્યાં તમે તમારા જે સામગ્રી હોય આપણે કિચનની એ તમે રાખી શકો છો. તો એક પરફેક્ટ ટાઈપનું અહીંયા કિચન આપવામાં આવેલું છે. હવે હું તમને બાલ્કની બતાવું. હું વોશ એરિયામાં જઉં છું અને તમને બાલ્કનીમાં ત્યાં આવીશ. તો મિત્રો આ છે બાલ્કની અને ખાસ એક યુનિક પોઈન્ટ છે. આ તમારી બાલ્કની રહેશે અને અહીંયાથી તમે કન્વે કરી શકો છો વોશ એરિયામાં. તો મિત્રો જે વોશ એરિયા આપવામાં આવેલી છે સરનમ હાઇટ્સ દ્વારા, એ તમે જોઈ શકો છો કે અહીંયા તમે વોશિંગ મશીન રાખી શકો છો. ઇઝીલી લેડીઝ લોકોને કામ કરવામાં કોઈ તકલીફ નહીં પડે એ પ્રમાણેની અહીંયા સારી એવી સાઇઝ છે, સગવડ એવી સારી આપવામાં આવેલી છે. અને હવા ઉજાસ ખરેખર સારું આવી રહ્યું છે અત્યારના ટાઈમમાં. અહીંયાથી આપણે હું બેડરૂમ નંબર 1માં જાઉં. તમે આ સ્ટેન્ડિંગ બાલ્કની છે, તમે બી ઇઝીલી કન્વે કરી શકશો. તો મિત્રો આ છે માસ્ટર બેડરૂમ નંબર 1. તમે જોયું કે બાલ્કનીથી વોશ એરિયામાંથી અહીંયા હું આવી શકું છું માસ્ટર બેડરૂમમાં. એટલે એક સ્ટેન્ડિંગ બાલ્કની અને બાલ્કનીને જોઈન કરતો આ એક યુનિક પોઈન્ટ છે સરનમ હાઇટ્સમાં. અહીંયા કિંગ એન્ડ ક્વીન સાઇઝ તમે બેડ અરેન્જ કરી શકો છો. અહીંયા જે પ્રમાણે વોર્ડરોબ આપવામાં આવેલું છે, એટલે અહીંયા તમારી જે સાઇઝ છે અને જે પ્રમાણેનું વોર્ડરોબ છે એ પ્રમાણે તમે અહીંયા અરેન્જ કરી શકો છો. સ્ટડી ટેબલ પણ અરેન્જ કરી શકો છો. ઇવન તમારે એક ચેર મૂકવી હોય તો પણ મૂકી શકો છો. એ પ્રમાણે છે. અહીંયા એક વિન્ડો આપવામાં આવેલી છે જે હવા ઉજાસ માટે તમારે વધારે બેનિફિટ રહેશે. બીજી એક વિન્ડો ત્યાં છે અને પાછળની સાઈડ તમારે ડેકોર કરી શકો એ માટેની જગ્યા છે. તો હવે આપણે વાત કરીએ ટોયલેટ વિશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ટોયલેટ છે. ટોયલેટની સાઇઝ ઘણી મોટી છે. જે પ્રમાણે અહીંયા અરેન્જ કરવામાં આવેલું છે, સાઇઝ ઘણી મોટી છે. હવે આપણે વાત કરીએ માસ્ટર બેડરૂમ નંબર 2ની. મિત્રો આ છે માસ્ટર બેડરૂમ નંબર 2. તમે જોઈ શકો છો કે જે પહેલું હતું એના જેવું જ છે. અહીંયા કિંગ ક્વીન સાઇઝ તમે બેડ અરેન્જ કરી શકો છો. અહીંયાની ખાસ વાત એ છે કે અહીંયા તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહેશે. તો એક પ્લસ પોઈન્ટ છે. અહીંયા તમે ઇઝીલી અહીંયા તમારો સ્ટડી ટેબલ અરેન્જ કરી શકો છો. તમારો વોર્ડરોબ અહીંયા આવી જશે. ડ્રેસિંગ ટેબલ અહીંયા આવી જશે. પાછળની દિવાલ છે જ્યાં તમે ક્રિએટિવ રાખી શકો છો. એ પ્રમાણે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. આ છે બાથરૂમ. બાથરૂમ માસ્ટર બેડરૂમ 1ના અંદર જે હતું એવું જ અહીંયા માસ્ટર બેડરૂમ નંબર 2માં છે અને ખરેખર સારી એવી સાઇઝ છે. તો મિત્રો આ હતું સરનમ હાઇટ્સનું સેમ્પલ હાઉસ. સેમ્પલ હાઉસ કેવું લાગ્યું એ તમે કમેન્ટ બોક્સમાં બતાવો.